જી નમસ્કાર દર્શક મિત્રો, આજે ચર્ચા કરવાની છે આપણે એક એવા વિષય ઉપર જે અંગ્રેજીમાં જેને એક્સપ્લોઝિવ મોડ કહે છે, એક સ્ફોટક પરિસ્થિતિ તરફ જઈ રહ્યો હોવાના અંદેશો આપે છે। ભારત સરકારે ઘડેલા કૃષિ સંબંધિત કાયદાઓ સામે ખેડૂતો આક્રમકથી લડી રહ્યા છે। આમાં પણ પંજાબ, હરિયાણા અને કંઈક અંશે રાજસ્થાન, ઉત્તર પ્રદેશના ખેડૂતો વિશેષ સક્રિય છે। આ આંદોલનની અસર દક્ષિણના રાજ્યોમાં નહીવત છે। ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં પણ એની બહુ અસર દેખાતી નથી। આ પરિસ્થિતિમાં સર્જાયેલી મડાગાંઠને ઉકેલવા અને નવા કૃષિ કાયદાઓના વિરોધમાં લગભગ 1.5 મહિનાથી દિલ્હી અને આસપાસના રાજ્યોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને લક્ષ્યમાં લઈને દેશની સર્વોચ્ચ અદાલતે આ કાયદાઓ પર કામચલાઉ સ્ટે મૂકી દીધો। સુપ્રીમ કોર્ટ કહે છે કે સંસદ દ્વારા બંધારણીય પ્રક્રિયાથી બનાવાયેલા નવા કૃષિ કાયદા પર સ્ટે મૂકવાનો પોતાને અધિકાર છે। સરકારના એટર્ની જનરલ કે વેણુગોપાલની દલીલ એવી હતી કે કોઈ કાયદો મૂળભૂત અધિકારો અથવા બંધારણનો ભંગ ન કરતો હોય તો તેના પર કોર્ટ સ્ટે મૂકી શકે નહીં। આ દલીલ સામે સુપ્રીમ કોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે વૈધાનિક કાયદા હેઠળ કારોબારીના કોઈપણ પગલા પર સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ અધિકાર છે। આપણે બંને પક્ષની આ વિદ્વતાપૂર્ણ વાર્તાઓને અહીં જ મૂકી દઈએ। સુપ્રીમ કોર્ટને અધિકાર છે કે નહીં એની રજૂઆત ભારત સરકારના એટર્ની જનરલ કરે તે જ યોગ્ય છે। અત્યારે આપણે આ પળોજડમાં પડવું નથી। મૂળ વાત હવે પછી આવે છે। સર્વોચ્ચ અદાલતે આ ત્રણેય કાયદાઓ ઉપર કામચલાઉ સ્ટે મૂક્યો, એની સાથોસાથ 4 સભ્યોની એક સમિતિની પણ જાહેરાત કરી, જે એનું કામ 10 દિવસમાં શરૂ કરશે અને 2 મહિનામાં પોતાનો અહેવાલ સર્વોચ્ચ અદાલતને સોંપશે। ત્યારબાદ આગળની સુનાવણી થશે। એક રીતે જોઈએ તો એમિકસ ક્યુરી એટલે કે કોર્ટ મિત્રને લગભગ મળતી આવતી કામગીરી સમિતિના સભ્યો કરશે અને પોતાનો મત અહેવાલ રૂપે સર્વોચ્ચ અદાલત સામે રજૂ કરશે, જેના આધારે આગળની કાર્યવાહી થઈ શકે અને અત્યારે મૂકેલ કામચલાઉ સ્ટે આગળ વધારો, રદ કરવો કે પછી કાયદાઓને રદ કરી નાખવાનો નિર્ણય સર્વોચ્ચ અદાલતની મુનસફી પર આધાર રહેશે। હાલ તો આંદોલન અને સરકાર વચ્ચેના સીધા સંઘર્ષમાં હવે સુપ્રીમ કોર્ટ ચિત્રમાં આવી છે અને એ રીતે એક બફર અથવા મધ્યાંતર પડ્યો છે એમ કહેવું ઉચિત ગણાય। બીજો મુદ્દો છે ખેડૂતોના પ્રતિભાવનો। આંદોલનકારી ખેડૂતોએ સ્પષ્ટ વાત કરી છે કે સરકાર અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ પર તેમને જરાય ભરોસો નથી। આ એક સિક્કાની 2 બાજુ જેવો ખેલ છે। અમે સમિતિ સમક્ષ નહીં જઈએ। સરકાર કૃષિ કાયદા રદ ન કરે ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે। આંદોલનકારી ખેડૂતોએ એવી પણ ધમકી ઉચ્ચારી હોવાનું કહેવાય છે કે જો અમને બળજબરીથી હટાવવાનો પ્રયાસ થશે તો 10,000 ખેડૂતો મરે તો પણ અમે ટસનામસ નહીં થઈએ। આમ આ મડાગાંઠ ઉકેલાવાની વાત તો દૂર રહી, હવે તો હીરની દોરીએ ગાંઠ પડી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોને સુપ્રીમ કોર્ટે રચેલી આ 4 સભ્યોની સમિતિમાં રજમાત્ર વિશ્વાસ નથી, એનું પણ એમની પાસે તાર્કિક કારણ છે। સર્વોચ્ચ અદાલતે જે 4 સભ્યોની સમિતિની નિમણૂક કરી છે તેમાં ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ભૂપિન્દરસિંહ માન, આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાના ડોક્ટર પ્રમોદકુમાર જોશી, ખ્યાતનામ કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને મહારાષ્ટ્રના શેતકરી સંગઠનના પ્રમુખ અનિલ ગણવટનો સમાવેશ થાય છે। આ ચારેય મહાનુભાવો વિશે થોડું જાણવાનો પ્રયત્ન કર્યો તો શ્રી ભૂપિન્દરસિંહ માન રાજ્યસભાના પૂર્વ સાંસદ છે। કૃષિ ક્ષેત્રે તેમના યોગદાનને લક્ષ્યમાં લઈ રાષ્ટ્રપતિ દ્વારા 1990માં એ રાજ્યસભામાં નિમાયા હતા। ડિસેમ્બર 2020માં કેન્દ્રીય કૃષિ મંત્રીને મળવા ગયેલ ડેલિગેશનની એમણે આગેવાની કરી હતી, જેની માંગ કેટલાક ફેરફારો સાથે આ કૃષિ કાયદાઓનો અમલ કરવાની હતી। એક તબક્કે ભૂપિન્દરસિંહ માનની સંસ્થા BKU પણ આ આંદોલનકારીઓ સાથે જ હતી। ખેડૂતો માનનીય મંત્રીશ્રીને મળ્યા એ બાબતે નારાજ હતા અને એમણે ભારત સરકાર સામે મીઠી મીઠી વાતો કરીને ખેડૂતોમાં ભાગલા પડાવવાનો અને આંદોલન તોડવાનો આરોપ મૂક્યો। ડોક્ટર પ્રમોદકુમાર જોશી તાજેતરમાં ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં આ ત્રણેય કાયદાનું જોરદાર સમર્થન કરતો એક લેખ લખવામાં સાથી લેખક તરીકે છે। એમણે એવું કહ્યું છે કે આ કાયદાઓમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થયેલ તકોને અંકે કરવામાં ભારતીય કૃષિને મોટા અવરોધરૂપ બનશે। માત્ર આટલેથી ના અટકતા આ ત્રણેય કાયદાઓનું જોરદાર સમર્થન કરતા ડોક્ટર જોશીએ લખ્યું હતું કે સરકાર તરફથી અસરકારક સમજણ પૂરી નહીં પાડવાને કારણે ખેડૂતોમાં આ ગેરસમજ ઊભી થઈ છે। એથી આગળ વધીને ડોક્ટર જોશીના આ લેખમાં લખ્યું છે
કે it seems that some activists and political elements who presumably would like to keep the disquiet alive for a long time have hijacked the agitation by coloring the farm laws with a distorted narrative. અર્થાત કેટલાક રાજકીય તત્વો આ આંદોલનનો કબજો લઈ લીધો છે. અનિલ ગુલાટી કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસિંગના પૂર્વ અધ્યક્ષ છે. આ નિમણૂક જે તે સરકાર કરે છે. તેમણે પણ ઇન્ડિયન એક્સપ્રેસમાં લખાયેલા એમના લેખમાં એવો તર્ક મૂક્યો છે કે આ કાયદાઓ સાચી દિશાનું પગલું છે અને વિરોધ પક્ષે ગેરમાર્ગે દોરે છે. તેમણે પોતાના આ લેખમાં કહ્યું છે કે આ કૃષિ કાયદાઓ મેક ઇન્ડિયન એગ્રીકલ્ચર ગ્લોબલી કોમ્પિટિટિવ એન્ડ બેનિફિટ ફાર્મર્સ એન્ડ કન્ઝ્યુમર્સ અલાઇક. ભારતીય કૃષિને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે અને કાયદાઓને કારણે ખેડૂત અને વપરાશકારો બંનેને સરખો લાભ થશે. કરણ થાપર સાથેના ધી વાયર સાથેના ઇન્ટરવ્યુમાં પણ તેમણે આ કાયદાઓ રદ કરવા સામે અત્યંત તીવ્રતાથી અભિપ્રાય આપ્યો છે. અનિલ ગણવટ મહારાષ્ટ્રમાં શેતકરી સંગઠનના પ્રમુખ છે, જેણે ખુલ્લેઆમ એવું કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આ કાયદાઓ પાછા ના ખેંચવા જોઈએ. અનિલ ગણવટના મત મુજબ આ કાયદાઓથી ખેડૂતો માટે નવી તકોના દ્વાર ખુલ્યા છે, એટલે એનો અમલ થવો જોઈએ, પણ થોડા સુધારા વધારા સાથે. આ કારણથી જેઓ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશશ્રી દ્વારા સમિતિના નામોનો ઉલ્લેખ થયો કે તરત જ સોશિયલ મીડિયામાં આ સમિતિ એકતરફી મતનું પ્રતિનિધિત્વ કરે છે એવી વાતો વહેતી થઈ. આવા એકતરફા કમિટી સુપ્રીમ કોર્ટે કેમ નિમી હશે તે ઘણા બધાની સમજ બહાર હશે, પણ આવી તક વિરોધ પક્ષના અગ્રણી અને સિનિયર એડવોકેટ પી ચિદમ્બરમ છોડે ખરા? એમણે કહ્યું, The composition of the 4-member committee is puzzling and sends contradictory signals. અર્થાત આ સમિતિનું ગઠન વિરોધાભાસી સંદેશો આપે છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આ સમિતિને વખોડી કાઢી છે. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા એના હુકમમાં આ કમિટી માટે એવું કહેવાયું છે કે the committee is constituted for the purpose of listening to the grievances of the farmers relating to the farm laws and the views of the concerned authorities. આ સમિતિનું ગઠબંધન જે છે તે વિરોધાભાસી સંદેશો આપે છે એવું કહેવાનું છે. ત્યારબાદ સમિતિનું કામ ખેડૂતો દ્વારા કૃષિ કાયદાઓના વિરોધમાં કરવામાં આવતી રજૂઆતોના મુદ્દાઓ નોંધવાનું. સુપ્રીમ કોર્ટે એમને શું કામ આપ્યું છે એની વાત કરું છું. તો એણે ખેડૂતો દ્વારા કૃષિ કાયદાઓના વિરોધમાં કરવામાં આવતી રજૂઆતના મુદ્દાઓ નોંધવાના છે. સરકારની વાતનો પણ ઉલ્લેખ કરવાનો છે. ત્યારબાદ ભલામણ કરવાનું છે. સર્વોચ્ચ અદાલતે એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે આ કાયદાની તરફેણમાં હોય કે વિરુદ્ધમાં તેવા બધા જ ખેડૂત સંગઠનો આ સંવાદમાં જોડાવશે અને સમિતિ સામે પોતાના મુદ્દાઓ મૂકશે. આ મુદ્દે ખેડૂત સંગઠનોએ પ્રતિક્રિયા રજૂ કરતા કહ્યું છે કે તેઓને સરકાર કે સુપ્રીમની સમિતિ પર વિશ્વાસ નથી અને આ સમિતિ પાસે રજૂઆત કરવા તેઓ જશે નહીં. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ જણાવ્યું છે કે કૃષિ કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને જો સરકાર તેઓને બળજબરીથી હટાવવાનો પ્રયાસ કરશે તો 10,000 લોકો માર્યા જઈ શકે છે. બીજી બાજુ ખેડૂતોએ 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજવાનો ઈરાદો જાહેર કર્યો છે. આ રેલીના વિરોધમાં કેન્દ્ર સરકારે વળી પાછા સુપ્રીમ કોર્ટના બારણા ખખડાવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ સુનાવણી હાથ ધરવા સંમતિ પણ આપી દીધી છે. દિલ્હી પોલીસ મારફત કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે પ્રજાસત્તાક દિનની ઉજવણીને ખોરવી નાખતા કોઈપણ વિરોધ પ્રદર્શનને કારણે વૈશ્વિક સ્તરે રાષ્ટ્ર બદનામ થશે. વિરોધ કરવાનો અધિકાર રાષ્ટ્રને વૈશ્વિક સ્તરે બદનામ કરવાનો અધિકાર બની શકે નહીં. કેન્દ્ર સરકારની આ અરજી સંબંધી માહિતી મુજબ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ S.A. બોબડેના અધ્યક્ષપદે રચાયેલ બેન્ચે, જેમાં જસ્ટિસ A.S. બોપન્ના અને જસ્ટિસ V. રામસુબ્રમણ્યમનો સમાવેશ થાય છે, ખેડૂત સંગઠનોને નોટિસ પાઠવી છે. આ બંને પક્ષે હવે ઈરાદાઓ સ્પષ્ટ થઈ ગયા છે. નથી સરકાર ટસથી હટવા માંગતી, નથી ખેડૂતો ટસથી હટવા માંગતા. એમણે સરકારે જે વાતો કરી છે એ વાર્તા આગળ ચલાવવાની 15 જાન્યુઆરી તારીખ છે, જોઈએ એમાં પણ પરમ દિવસે શું થાય છે તે જોવાનું રહેશે. પણ ખેડૂતો પોતાની વાત પર મક્કમ છે કે અમને આ કાયદા ધોળા ધર્મે જોઈતા નથી, કોઈ સુધારા સાથેના પણ નથી જોઈતા. અમારે તો આ કાયદા રદ થાય તે જ જોઈએ છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર કોઈ પણ ભોગે આ કાયદાઓ રદ નહીં કરવા માટેની જીદ લઈને બેઠી છે.
આ બધામાં એક મોટો પ્રશ્ન દેશની સર્વોચ્ચ અદાલતે જાહેર કરેલ સમિતિની વિશ્વસનીયતા અંગેનો ઊભો થયો છે. જ્યારે આ સમિતિના ચારેય સભ્યો સ્પષ્ટ રીતે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનું સમર્થન કરતા હોય ત્યારે એ આંદોલનકારી ખેડૂતોનો વિશ્વાસ કઈ રીતે જીતી શકે એ આપણે અંગ્રેજીમાં કહીએ તો ઇટ્સ અ $1 મિલિયન ક્વેશ્ચન. જ્યારે તમે એક તરફી મત વ્યક્ત કરી ચૂક્યા છો, તમે કહ્યું છે કે આ કાયદા જેવા સારા કાયદા બીજા છે જ નહીં અને કદાચ નાના મોટા ફેરફાર કરવા પડે તો કરીને પણ કાયદાઓ તો આ જ રહેવા જોઈએ, ત્યારે ચારે ચાર સભ્યોની સમિતિ એ આ પ્રકારના કેન્દ્ર સરકારે કરેલા કાયદાની તરફેણમાં હોય એવી કેમ નિમાઈ હશે એ તો આપણે રામ જાણે નહીં કહીએ, કારણ કે સુપ્રીમ કોર્ટના બધા જ પ્રોસિડિંગ્સ આપણને ખ્યાલમાં નથી આવતા. એટલે નામદાર ચીફ જસ્ટિસ શ્રી અને એમના સાથીઓએ જે નિર્ણય લીધો હશે તે પૂર્ણ અને પુખ્ત વિચારણાને અંતે લીધો હશે એવું માની શકાય. પણ એમાં ખેડૂતો વ્યાજબી કારણો બતાવીને પોતે સંમત નથી સમિતિ પાસે જવા માટે એવું વલણ સ્પષ્ટ કર્યું છે. આને કારણે પહેલા જે ગૂંચ ઉકેલવા માટેની વાત હતી એ પિંડલું દોરાનું હતું અને છેડો ખોવાયો હતો, એ શોધવાનું કામ કરો. હવે તો એ છેડલું તો જડતો નથી, એ પિંડલું એમનું એમ રહ્યું છે અને હીરની દોરીને આપણે ગાંઠ મારીએ અને જેવી ગાંઠ પડી જાય એવી મડાગાંઠમાંથી અતિ વિકટ મડાગાંઠનું સર્જન થવા તરફ આ પરિસ્થિતિ આગળ વધી રહી છે. 26મી જાન્યુઆરીની પરેડ સમયે ખેડૂતો ટ્રેક્ટર રેલી કરવા માટે મક્કમ છે. ભારત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, ખેડૂત સંગઠનોને સુપ્રીમ કોર્ટે નોટિસ કાઢી છે, ઘણી બધી ઘટનાઓ બની રહી છે અને જો આમાંથી કઈ ઉકેલ નહીં આવે તો કદાચ ભારતનો પ્રજાસત્તાક દિન રક્તરંજિત બને તો નવાઈ પામવા જેવું નહીં હોય. આપણો સ્વાતંત્ર્ય દિન જ્યારે આપણે આઝાદ થયા અને પ્રજાસત્તાક દિન જ્યારે આપણે આપણું બંધારણ આપણને આપ્યું, આ બે દિવસો એ આખા દેશના તહેવારો છે અને કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર એ બંને તહેવારો ઉજવાય છે. ત્યારે પ્રજાસત્તાક દિનને પસંદ કરીને ખેડૂતોએ ક્યાંક આ ભાવનાને ઠોસ પહોંચે એ પ્રકારની વાત કરી હોય એવું દેખાય છે. હજુ તો વાર છે 26મી જાન્યુઆરીને, ત્યાં સુધી તો ઘણા પાણી જમનામાં વહી જશે, એથી વધારે પાણી ગંગામાં વહેશે અને સૌથી વધારે પાણી બ્રહ્મપુત્રમાં વહી જશે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આપણે આજે આ આખી વાત પર ચર્ચા કરવા અને કિસાન આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે, એમને શું તકલીફો છે તે જાણવા માટે આપણી સાથે બે વિદ્વાન કૃષિ આગેવાનોની પેનલ અહીંયા ચર્ચા માટે ઉપસ્થિત છે. पहला है श्रीमान अक्षय नरवाल. अक्षय नरवाल जी राष्ट्रीय किसान मजदूर महासंघ हरियाणा के प्रमुख हैं, संयुक्त किसान मोर्चा की कोर कमेटी के सभ्य हैं, सिर्फ 17 साल की उम्र से सामाजिक आंदोलनों में आप सक्रिय रहे हैं और एक दिन गांव के नाम प्रसिद्ध पत्रिका के वो एडिटर हैं और अपने विचार व्यक्ति का उसे प्लेटफॉर्म बनाते हैं. अक्षय नरवाल जी, आप पहली बार गुजरात समाचार टेलीविजन के साथ और हमारे साथ जुड़ते हैं. आपका तहे दिल से स्वागत है गुजरात की ओर से, गुजरात की प्रजा की ओर से, और सबसे पहले तो आपको लोहड़ी की शुभकामनाएं मैं देता हूँ. जी बहुत बहुत धन्यवाद जय नारायण जी, आपका भी बहुत बहुत धन्यवाद और आपको भी बहुत बहुत लोहड़ी की शुभकामनाएं. जी श्रीमान जे.के. पटेल राष्ट्रीय किसान मजदूर महासंघના મહામંત્રી છે. સરકાર સાથેની વાતચીતમાં કિસાન મોરચાની કમિટીના સભ્ય તરીકે હાજરી આપી ચૂક્યા છે. કિસાન આંદોલનમાં 1 મહિના સુધી દિલ્હી રહી ચૂક્યા છે. ગુજરાત પરત ફર્યા બાદ એમની અટકાયત થઈ છે, એટલે અટકાયત હેઠળ એ આ ટેલિવિઝન ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. એ માટે શ્રીમાન જે.કે. પટેલનો પણ આપણે આભાર માનીએ. બંને નેતાઓને પ્રથમ દ્રષ્ટિએ જેને કહી શકાય સીધો અનુભવ છે, આંદોલન સાથે સીધી રીતે જોડાયેલા છે, સરકારની મંત્રણાઓ સાથે સીધી રીતે જોડાયેલા છે. ત્યારે આજે આપણે આ જે મડાગાંઠ ઊભી થઈ છે એનો કોઈ ઉકેલ છે કે નહીં એ બાબતે એમની સાથે ચર્ચા કરીશું. नरवाल जी, मैं आना चाहूंगा पहले आपके पास. ये जो सुप्रीम कोर्ट का जो डायरेक्टिव आया है कि 4 सदस्यों की एक समिति बनेगी और
जो भी आपकी रजूआत है, मुद्दे हैं, जिससे आप असंतुष्ट हैं, जिसका निराकरण चाहते हैं, वो मुद्दे उस समिति के सामने आपको रखने होंगे। सरकार भी अपना पक्ष समिति के सामने रख सकती है और उसके बाद समिति जाके सुप्रीम कोर्ट को करीब 2 महीने के बाद इसका पूरा विवरण सौंपेगी और उसके बाद इसकी जो अभी एक टेम्पररी स्टे दिया है वो स्टे ये तीनों कायदों पे चालू रहे या इसको खारिज किया जाए या और कुछ डायरेक्टिव दिया जाए, वो सुप्रीम कोर्ट तय करेगी। तो बात स्पष्ट है, किसान जो है उन्हें सुप्रीम कोर्ट की ये समिति में विश्वास नहीं है, न सरकार में विश्वास है और उसी वजह से किसान आंदोलन अपनी जो भी मांगे है उसको लेकर आगे बढ़ाने का आप लोगों ने निर्णय किया है। आज लोहड़ी के दिन आपने कृषि बिल की होली कर कर अपना निर्धार और मजबूती से व्यक्त किया है। तो क्या लगता है आपको, कहीं ना कहीं तो हल ढूंढना पड़ेगा। ये पूरा किसानों के लिए भी ठीक नहीं है। 1.5 महीने से आप लोग इतनी तपस्या कर रहे हैं। आप लोगों में से करीब 50 से ज्यादा किसान शहीद हो चुके हैं। उन्होंने इसके अपने ये ध्येय को पाने के लिए अपनी जात को झोंक दी है। बाबा रामसी जैसे जिनको हम धार्मिक नेता बोले, उन्होंने अपनी शहीदी दी है। तो क्या लगता है आपको, कब ये कैसे सुलझ कैसे सकता है? हम आज ये बात की चर्चा करना चाहते हैं कि गुत्थी उलझी कहाँ है और सुलझाई कैसे जा सकती है। जी, जैसे तो पहले आपने कहा कि देश की सरकार और देश के न्यायालय में क्या किसानों को विश्वास नहीं। मैं आपको बता दूं, देश की सरकार हमने बनाई है, देश की सरकार में हमें विश्वास है और देश के न्यायालय के ऊपर हमें पूरा विश्वास है। लेकिन समझने की बात यह है, जो 4 सदस्यीय कमेटी बनी है, उस कमेटी में वो 4 आदमी हैं कौन? वो 4 आदमी एक बार नहीं 2 बार इन कानूनों का समर्थन कर चुके हैं। हमें ये चीज देखनी चाहिए। फिर उस कमेटी के सामने जाके किसान खड़ा हो और खड़ा होके अपनी बात रखे, कहे। उनका तो पहले से जो एक बड़ा मन होना चाहिए, या वो निष्पक्ष ही नहीं है इन कानूनों को लेके। जो 4 आदमी जिनकी कमेटी सुप्रीम कोर्ट ने बनाई है, वो निष्पक्ष ही नहीं है इन 3 काले कानूनों को लेके। इन जो 3 कृषि अध्यादेश के रूप में सरकार लेके आई, उसके बाद ये कानून बने, वो निष्पक्ष नहीं है। तो हम कैसे, तो किसान कैसे उनके सामने जाए या ना जाए? वो तो जो 4 आदमी वो बायस्ड है। सुप्रीम कोर्ट में हमें पूरा विश्वास है, लेकिन वो पहले से बायस है। उनके ऊपर कैसे ये नारायण जी कैसे विश्वास करे किसान? यानी कि मसला अक्षय जी ये है कि जो चारों सदस्य है ये समिति के, वो चारों के बिल्कुल मत अपने वो व्यक्त कर चुके हैं और वो मत ये कायदों की समर्थन में है। आपका आंदोलन है कायदों को पस्त करने के लिए, वापस लेने के लिए है। अब जो लोग इनके समर्थक हैं उनके सामने आप अपना मत व्यक्त करोगे तो न्याय मिलने की आपको अपेक्षा नहीं है। मैं आपकी बात समझ सकता हूं, मगर लगता है कि ये समिति बनाने में कोई क्षति हुई होगी। और जैसे जब देश की सर्वोच्च अदालत कोई मसले पे निर्णय करती है तो मैं मानता हूं कि वो एक नहीं 1000 बार सोचकर निर्णय करती है अपना। तो ऐसा क्यों हुआ होगा? क्या लगता है आपको, ये समिति क्यों ऐसी हुई कि जिसमें विश्वसनीयता ना हो? एक बात है, ये कहा गया है कि आदमी विश्वस्त होना चाहिए उतना नहीं, मगर विश्वस्त दिखना भी चाहिए। तो इसमें तकलीफ कहाँ हुई है? क्या मानना है आपका? ये कमेटी का गठन हुआ, उसमें कहीं कोई समझ में कहीं फर्क हुआ या सुप्रीम कोर्ट ने जो भी निर्णय लिया वो किसी और मुद्दों को मद्देनजर रखते लिया है? वैसे तो सुप्रीम कोर्ट की जो फैसले हैं उसकी चर्चा नहीं की जाती, मगर हम समिति के बारे में चर्चा कर रहे हैं। सुप्रीम कोर्ट की जो फैसला है वो समिति रचने का है, उसे हम नहीं टच करना पाते। हम ये नहीं कहते कि वो समिति रचने की बात ही गलत है, मगर समिति का गठन जो हुआ है वो आप कह रहे हैं उसके मुताबिक विश्वसनीयता से परे हैं। सही बात है ना?
जी, आप देखिए, जैसा आपने कहा कि सुप्रीम कोर्ट का हम डिसीजन, देखिए सुप्रीम कोर्ट का हम पूरा मान सम्मान करते हैं और पूरे देश के किसान मान सम्मान करते हैं, लेकिन वो तो सुप्रीम कोर्ट ही बता सकता है कि इन 4 आदमियों को क्यों लिया गया। हो सकता है जो सुप्रीम कोर्ट ने कुछ और सोचा है, क्या नहीं सोचा, वो तो वही लोग बताएं। लेकिन यहाँ पे देखिए, सोचने की बात है, सुप्रीम कोर्ट हमारे देश की सर्वोच्च अदालत है और वहीं से सबको न्याय की अपेक्षा रहती है। अगर वहां भी फाइनल न्याय नहीं होगा तो कहीं भी नहीं होगा, मैं ऐसा समझता हूं। अभी छोटी सी बात है, मुझे नहीं लगता कि डिस्कस करनी चाहिए नहीं करनी चाहिए, मैं फिर भी डिस्कस करता हूं। एमएल शर्मा जी वकील थे, उन्होंने सीजीआई से सवाल पूछा कि प्रधानमंत्री खुद क्यों बातचीत नहीं कर रहे। किसानों से आकर जो किसानों की 40 सदस्यीय कमेटी है, उससे नरेंद्र तोमर जी बात करते हैं, पीयूष गोयल जी बात करते हैं, तो प्रधानमंत्री भी बात कर लें। उसके बाद सीजीआई जस्टिस बोबडे जी का कहना है कि प्रधानमंत्री इसमें पार्टी नहीं है, हम प्रधानमंत्री को नहीं कह सकते। अब दूसरी तरफ, एक तरफ सुप्रीम कोर्ट किसानों से सहयोग की अपील करता है कि हम किसानों से सहयोग की अपील करते हैं, किसान सुप्रीम कोर्ट की बात माने और चार जो सदस्य कमेटी बनी है इसके सामने अपनी बात रखें। तो बड़ा गंभीर है, आज जो किसान है आज अपनी डेडलाइन के ऊपर खड़ा है। किसान इस हालात में नहीं है कि एक कदम पीछे ले या एक कदम आगे ले। अगर पीछे लेते हैं फिर भी हमारी मौत निश्चित है, क्योंकि जिस तरीके से ये कानून बनाए हैं ये स्लो पॉइजन है किसानों के लिए। और अगर ये कानून निरस्त नहीं हुए तो किसान की आने वाली नस्ल और किसान तो अपने आप खत्म हो जाएगा। और दूसरा, किसान के पास सिर्फ एक ही ऑप्शन बचता है, वो ऑप्शन है किसान संघर्ष करे, अपनी लड़ाई लड़े, इस लड़ाई को जीतने का काम करे, इन कानूनों को निरस्त कराए। मैं अपनी पहली बात पे आता हूं। एक तरफ तो वो कहते हैं कि प्रधानमंत्री को सीजीआई या सुप्रीम कोर्ट नहीं कह सकता कि वो बात करे या नहीं करे किसानों से। एक तरफ किसानों से सहयोग की अपील करता है, तो सहयोग की अपील तो प्रधानमंत्री से भी हो सकती है ना, तो प्रधानमंत्री से क्यों नहीं? ये दो धारी तलवार क्यों किसानों के ऊपर? अच्छा, कल उठ के आपको प्रधानमंत्री से कोई अपील आए कि अब काफी हो गया, हमारे किसान भाइयों की और मेरी पूरी सहानुभूति है और कहीं ना कहीं ये मसला जो विवाद है उसको संवाद से हल करना पड़ेगा, तो क्या किसान बात करने जाएंगे? देखिए, हम तो बार बार सरकार ने जब भी बुलाया है हम संवाद में विश्वास करते हैं। हम तो सरकार जहां भी चाहे, जिससे भी चाहे उससे बात करने को तैयार हैं। हम तो, जैसे मैं एक घटना का जिक्र करूं, हरियाणा की करनाल जिले की एक घटना थी। मुख्यमंत्री खट्टर साहब वहां पे आते हैं और वो किसान पंचायत रखते हैं। हमने तो वहां भी कहा कि मुख्यमंत्री किसानों के मंच पे आए, सिंगू बॉर्डर के ऊपर आए, दिल्ली में टिकरी बॉर्डर पे आए, वहां पे अपनी बात रखे, किसानों को समझाए। हम तो देश के प्रधानमंत्री से भी चाहते हैं वो भी आए, किसानों के बीच में आए, सिंगू बॉर्डर जहाँ किसान ऑलरेडी बैठे हैं वहां उनको दूर दूर जाके सभा करने की क्या जरूरत है? आपके गुजरात में अलग से सभा करते हैं। तो जहां पे किसान बैठे हैं, जो किसान रोष में है, मिलते किन किसानों से हैं बीजेपी वाले आदमी? जो सरकार के सरकारी और दरबारी किसान है, सरकारी और दरबारी किसान नेता, उनसे मिलने का काम करते हैं। तो हल तो वहां से तो नहीं निकलेगा, मैं ऐसा समझता हूं। जो आज खिलाफत कर रहे हैं उनसे मिलने की जरूरत है, उनसे संवाद करने की जरूरत है और संवाद में हम विश्वास रखते हैं। ये 15 तारीख को बुला रहे हैं सरकार, तो 15 तारीख को भी हम जाने को तैयार हैं। इन्होंने पीछे जितनी बार बुलाया, हम संवाद में पूरा विश्वास करते हैं। लेकिन प्रधानमंत्री बात करना चाहिए, कोई और सीएम बात करना चाहिए, पीयूष गोयल जी बात करना चाहिए, कृषि मंत्री जी बात करना चाहिए, हम सबसे बात करने को तैयार हैं। लेकिन हम अपनी मांग के ऊपर स्पष्ट हैं, हम रिजिड हैं। रिजिड इस वजह से है, अगर ये कानून आज निरस्त नहीं हुए, सरकार अल्टीमेटली आज जनता को हराकर सरकार जीतना चाहती है। लेकिन ये लोकतंत्र है, जनता ने सरकार को चुना है और आज उसी जनता को हराकर अगर सरकार जीतना चाहती है तो बड़ी विडंबना अपने देश की। और मैं प्रधानमंत्री जी से भी निवेदन करता हूं, जैसे
कितनी शहादत किसानों ने दे दी। बाबा राम सिंह जी ने किसानों का दुख नहीं देखा गया, अपनी शहादत दे दी, तो अपने आप में बहुत बड़ी बात है। प्रधानमंत्री जी का आज तक एक ट्वीट भी नहीं आया। हमें बड़ा दुख होता है, हमारे देश के प्रधानमंत्री किसानों को लेकर संवेदन नहीं है। हमें इस बात का बहुत दुख होता है और हमारे देश के प्रधानमंत्री की हम बहुत इज्जत करते हैं। अगर आज भी हमारी मांग ये के बाद प्रधानमंत्री जी मान लेते हैं तो उसके बाद भी हम प्रधानमंत्री जी का स्वागत करने को तैयार हैं। लेकिन प्रधानमंत्री जी अपना बड़ा मन तो करें, लेकिन प्रधानमंत्री जी अपनी नाक को छोटी तो करें। प्रधानमंत्री जी जिस घमंड में है उस घमंड को दूर तो करें। प्रधानमंत्री जी किसानों से संवाद तो करें। हम तैयार हैं हर तरीके से इस सरकार के साथ कोऑपरेट करने में, क्योंकि अल्टीमेटली सरकार तो नहीं बनाई है। और हमें बड़ा बुरा लगता है जब बार बार प्रधानमंत्री जी ऑन कैमरा ऑन रिकॉर्ड मीडिया के माध्यम से इतने बड़े बड़े झूठ बोलते हैं। प्रधानमंत्री जी कहते हैं मैं स्वामीनाथन आयोग की रिपोर्ट लागू कर दी। मैं पूछना चाहता हूं 2014 में आपकी सरकार बनने के बाद सुप्रीम कोर्ट में एफिडेविट किसने दिया? अगर आपने स्वामीनाथन आयोग की रिपोर्ट लागू कर दी कि हम लागू नहीं कर पाएंगे इस रिपोर्ट को। हमें बड़ी शर्म आती है कि भारत एक ऐसा देश है जिसको सोने की चिड़िया कहा जाता था, उस सोने की चिड़िया को आज कॉर्पोरेट घरानों के हाथों ये गिरवी रख रहे हैं कॉर्पोरेट के यहाँ पे। तो आप बताइए, हमें बड़ा दुख होता है इस देश के प्रधानमंत्री, ऐसे महान देश के प्रधानमंत्री ऑन कैमरा ऑन रिकॉर्ड भी इतने बड़े झूठ बोल देते हैं। हमें बड़ा दुख होता है जब वो संवेदन नहीं होते, इतने किसान अपनी शहादत दे देते हैं। बुजुर्ग ठंड में ठिठुरते हैं, बच्चे 6-6 7 साल के बच्चे लाखों की संख्या में आज जब किसान बॉर्डरों के ऊपर बैठा है और देश का प्रधानमंत्री संवेदन नहीं है उनको लेके, हमें बड़ा दुख होता है। 80% हमारी 80% पॉपुलेशन किसानों की है। हमें बड़ा दुख होता है प्रधानमंत्री जी उनकी तरफ ध्यान न देकर कुछ चंद घरानों का घर भरना चाहते हैं, किसानों को वहां पे गिरवी रखना चाहते हैं उनके यहाँ पे। हमें बड़ा दुख होता है हमारे देश के प्रधानमंत्री ऐसे हैं। अक्षय जी, आपने अपना मुद्दा बहुत असरकारक तरीके से रखा। उतना ही नहीं, जो बात आप कहना चाहते थे कई चीजों को एक साथ भी कह गए। मुद्दा ये है कि कहीं ना कहीं कम्युनिकेशन गैप है। किसान चाहते हैं प्रधानमंत्री जी इनसे बात करें, प्रधानमंत्री जी इनसे बात नहीं करते। किसान चाहते हैं प्रधानमंत्री जी इनसे सीधी बात करें, प्रधानमंत्री जी अलग अलग फोरम में किसानों से बात तो करते हैं, ऐसा नहीं है कि नहीं करते हैं। तो ये मुद्दे जो हैं, ये मुद्दे मायने नहीं रखते। अभी जो टकराव है वो कहीं ना कहीं गैर समझ या अहम का टकराव है, और मैं मानता हूं कि इसको कहीं ना कहीं जाके छोड़ना होगा, या तो इसमें कहीं ना कहीं दोनों पक्षों को आधे रास्ते पे मिलने की तैयारी रखनी होगी। दर्शक मित्रों, રોકાઈશું એક નાના કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી જઈશું શ્રી જે.કે. પટેલ પાસે। મેં એમના માટેના પ્રશ્નો તૈયાર રાખ્યા છે, તરત ચર્ચાની શરૂઆત કરીશું। રોકાઈ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે। નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર કિસાન આંદોલન અને ભારત સરકાર સાથેની જે આખી પ્રક્રિયા ચાલી રહી છે એમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઉમેરાયા બાદ જે નવી પરિસ્થિતિ ઊભી થઈ છે તે અંગેની ચર્ચામાં આપનું સ્વાગત છે। કૃષિ એ આપણો દેશ માટે તારણહાર છે। આપણે PL 480ના ઘઉં ભીખ માગીને ખાતા હતા 1951 થી લગભગ 1965 સુધી। 5 કરોડ ટન પેદા કરતા હતા અનાજ આપણે જ્યારે આઝાદ થયા ત્યારે। આજે 330 કરોડ ટન અનાજ પેદા કરીએ છીએ અને આવનાર સમયમાં બીજું 10 કરોડ ટન વધારાનું જોઈશે। તે માટે આપણા ખેડૂત ભાઈઓ છે તેના ઉપર જ આપણે અન્ન સ્વાવલંબન માટે આધારિત રહેવાનું છે। રોટી, કપડાં और મકાન પાયાની જરૂરિયાતો છે। એમાં પેટનો ખાડો, ભૂખ્યા પેટે ભજન થાય નહીં, પેટનો ખાડો ના ભરાય ત્યાં સુધી કોઈ જ કામ ન થાય। એ રીતે તમને રોટી આપનાર કિસાન એટલા માટે જગતનો તાત કહેવાય છે, કારણ કે આપણને રોટલો આપે છે। એ ખેતી કરે છે તો આપણને રોટલો આપે છે। એની બીજી અગત્યતા છે ગ્રામ્ય અર્થતંત્ર આ દેશમાં 50% કરતાં વધારે રોજગારી આપે છે। એની ત્રીજી અગત્યતા છે ગ્રામ્ય અર્થતંત્ર અને ખેતી આધારિત અર્થતંત્ર આ દેશની બજારના 50% કરતાં વધારેની ખરીદાર છે। દેશમાં પેદા થતો 50% સિમેન્ટ ગામડામાં વેચાય છે। દેશમાં પેદા થતી 55% મોટરસાયકલ
ગામડામાં વેચાય છે. દેશમાં પેદા થતું 52% કાપડ ગામડામાં વેચાય છે. કોલ્ડ ડ્રિંક લો, સોફ્ટ ડ્રિંક લો, ટોફી લો કે બિસ્કિટ્સ લો, આ બધી જ વસ્તુઓનું એક મોટું બજાર એ કૃષિ આધારિત અર્થતંત્ર પર ચાલે છે. એટલે આ જે અર્થતંત્ર છે એની એક વિશેષતા એ છે કે જે સંગઠિત ક્ષેત્રની રોજગારી છે માત્ર 8% છે, બાકી 92% રોજગારી અસંગઠિત ક્ષેત્રની છે. અને એમાં દેશની અડધો કરતા વધારે રોજગારી આ ક્ષેત્ર પૂરું પાડે છે. એટલે આને માત્ર કિસાનોના આંદોલન તરીકે જોઈ શકાય નહીં. આપણી સાથે છે જગદીશભાઈ પટેલ. જગદીશભાઈ રાષ્ટ્રીય કિસાન મજૂર સંઘના મહામંત્રી છે. સરકાર એટલે કે ભારત સરકાર સાથેની વાતચીતમાં કિસાન મોરચાની કમિટીના સભ્ય તરીકે તેઓ હાજરી આપી ચૂક્યા છે. એની પણ એક અલગ રસપ્રદ વાત છે, પણ અત્યારે એમાં સમય નહીં બગાડીએ. કિસાન આંદોલનમાં 1 મહિના સુધી તેઓ દિલ્હીમાં રહ્યા છે. ગુજરાત પરત ફર્યા બાદ અત્યારે તેઓ અટકાયત હેઠળ છે. જગદીશભાઈ, તમે અક્ષયજીને સાંભળ્યા, એમની વાત સાંભળી અને એમની જે વાત, એમનો ઉકળાટ સાંભળ્યો, એમાં એક વાત તરીને આવે છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને સરકાર એ બે વચ્ચે કોમ્યુનિકેશન એટલે એકબીજાને સમજવા માટે જે એકબીજા સાથે ચર્ચાઓ થવી જોઈએ એ ચર્ચાઓ અથવા સંવાદનો અભાવ છે, એવું તમને લાગે છે? જી સાહેબ, ખરેખર તો સરકાર અને ખેડૂતો વચ્ચે સંવાદનો અભાવ કરતા પણ સરકારની બોલવાની નીતિ મોટી છે, સાંભળવાની રીત ઓછી છે. ખરેખર તો સરકારે અત્યારે દરેક વસ્તુ ઠોકી બેસાડવી છે. સંવાદ ત્યારે ગણાય કે જ્યારે ખેડૂતો બોલે અને સરકાર કંઈ સાંભળવા તૈયાર હોય. સરકાર મંત્રણામાં કશું અલગ બોલે છે, મીડિયાની સામે કશું અલગ બોલે છે, અને એમના પ્રવક્તા કશું અલગ બોલે છે, અને કોર્ટમાં પણ કશું અલગ બોલે છે. એટલે ખરેખર તો ખેડૂતો મંત્રણા કરવા તૈયાર જ છે, પણ જે મંત્રણા માટે અડધું ખેડૂતો બોલે, અડધું સરકાર બોલે, એકબીજા વચ્ચેનો સંવાદ ત્યારે થાય સાહેબ કે ખેડૂતોને સમજવાની કોશિશ થાય. પણ ખેડૂતોને સમજવાની કોશિશ જ આ સરકાર નથી કરતી. કારણ કે જો ખેડૂતોને સમજવાની કોશિશ થઈ હોય તો ખેડૂતોને પહેલા દિવસથી અત્યાર સુધી જે બદનામ કરવાની એક જૂઠાણા ફેલાવવાની જે રીત થયેલી એ ના થઈ હોત. જ્યારે રાજનાથસિંહે કીધું કે ભાઈ ખેડૂતોને અને ખેડૂત આંદોલનને બદનામ કરવાનું બંધ કરો, તે પછી બંધ થયું. પહેલા તો ખાલિસ્તાની, પાકિસ્તાની, જો સંવાદ કરવો હોય તો એકબીજાને કોઈને વખોડવાથી નહીં થાય, એકબીજાના પ્રશ્નો ઉપર ચર્ચા કરવાથી થશે. પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોની વાત સાંભળવા કરતા ખેડૂતોને ઉલટા રસ્તામાં ગુમરાહ કરવાની વધુ રીત અપનાવે. 47 દિવસ થયા. સર, તમે વિચાર કરો કે અત્યારે 60 થી વધુ ખેડૂતો શહીદી ભોગવી ચૂક્યું. એને કલાકમાં કન્વર્ઝન કરીએ તો વડાપ્રધાન શ્રી 18 કલાક કામ કરે છે અને 18 કલાકની રીતે આપણે ગણીએ ને તો દર 18 કલાકે એક ખેડૂતનો દીકરો શહીદ થાય છે. તો સાહેબને 18 કલાકના કામમાં એક 18 સેકન્ડ ટ્વીટ કરવા માટે ના મળ્યું. સંવાદની વાત થાય. કૃષિ પ્રધાન દેશના વડાપ્રધાનને સંવેદના હોય અને એમાં પણ આપણા ગુજરાતી હોય. ગુજરાતી તો સંવેદનશીલ હોવા જોઈએ. સંવેદનશીલ ગુજરાતમાંથી ગયા છે અને હજુ પણ આટલા ખેડૂતો આત્મહત્યા જેવું પગલું, આત્મહત્યા એટલા માટે કહું કે હતાશાનું પરિણામ કે જે લોકશાહી લોકો દ્વારા ચાલતી હોય, લોકો માટે ચાલતી હોય, અને એ લોકોએ બનાવેલી સરકાર જ્યારે ખેડૂતોની વાત ના સાંભળે ત્યારે માનસિક હતાશા પેદા થાય. ખરેખર આ શહીદ થનાર કોઈ જવાબદાર હોય તો ખરેખર આટલા દિવસ સુધી સરકારે યોગ્ય સંવાદ નહીં કર્યો એના લીધે છે. ખરેખર તો આના કોઈ પણ જવાબદાર હોય, આ શહીદી પાછળ જવાબદાર હોય તો સરકારે સંવાદ નથી કર્યો એના લીધે બની રહ્યું છે. બીજી રીતે સાહેબ વિચાર કરીએ કે ઘણી બધી વાત કરે છે કે આનેથી ફાયદો થશે, નુકસાન જશે. આપણે વડાપ્રધાન શ્રી આપણે કચ્છમાં પણ આવી ગયા, છેવાડાના. અમે દિલ્હી જઈને આવ્યા. હવે મોદી સાહેબ જેવું તો અમે નાના ખેડૂતો નથી માંગણી કરતા. અહીંયા અમારી કોર કમિટી સાથે દિલ્હીના ખેડૂતો બેઠા, એમની સાથે મળે તો પણ ઘણું છે. પણ ગુજરાત સરકાર પણ અમારી સાથે ક્યાં સંવાદ કરવા તૈયાર હોય છે.
હવે જ્યારે અમે અમારી વાત ગુજરાતમાં આવી અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની મધ્યમ વર્ગ અને મજૂર પરિવારને સમજાવવા માંગીએ કે આ 3 કાયદાઓથી આપણને શું નુકસાન જઈ શકે, ત્યારે આ સરકાર નજર કેદ કરે. અત્યારે પણ પોલીસ સાથે આપ મેકલે હે. એટલે આ પ્રકારના વાતાવરણમાં સાહેબ સંવાદ કેવી રીતે થાય? સંવાદ તો ત્યારે થાય કે એકબીજા ઉપરના વિશ્વાસથી થાય, પણ વિશ્વાસ પેદા થાય એવું સરકાર ક્યાંય બનાવ બનવા જ નથી દેતી. દિવસે ને દિવસે ખેડૂત અને સરકાર વચ્ચે અવિશ્વાસ પેદા થાય એવું આ વાતાવરણ સતત ને સતત સરકાર કરી રહી છે. એમાં સાહેબ સંવાદની વાત જ નથી. ખરેખર તો અત્યાર સુધી સાહેબે મનની વાતો જ કરી, પણ અત્યારે ખરેખર દેશના ખેડૂતોની દિલની વાત સાંભળવાની જરૂરિયાત છે साहिब. धन्यवाद। अक्षय जी, फिर से आपकी ओर रुख करूंगा। आपने जो जगदीश भाई ने कहा करीब करीब तो आपने समझा होगा, उनके करीब आपने जो बात कही थी उसको आगे बढ़ाते हुए उन्होंने कहा कि हमारे साथ संवाद नहीं होता। और मैं कम्युनिकेशन का विद्यार्थी हूं। 4 इसमें पादान होते हैं। संपर्क पहला पादान है, उसके बाद संवाद दूसरा पादान है, इसके बाद तीसरा पादान है संपर्क से संवाद, और संवाद से समझ या विश्वास पैदा होता है, और चौथे पादान पे जाके संबंध यानी एकरूपता का निर्माण होता है। तो ये 4 पादानों में आपको क्या लगता है कहाँ कमी आई है? ये 4 पादान में कौन सी पादान में चूक रह गई है? कौन से पादान पे आपको ध्यान देना चाहिए? सरकार को भी देना चाहिए, किसानों को भी देना चाहिए। जी, जैसे एक तरफ आपने जो संपर्क की बात की, करती है तो कहीं ना कहीं कमी तो संपर्क में भी है। किसानों से उनसे संपर्क करती है ये सरकार जो इनके पहले से दरबारी और सरकारी किसान है। जैसा मैंने पहले कहा था, नरेंद्र तोमर जी कहते हैं कि हमें लाखों किसान इसके इन बिलों के समर्थन में हमें समर्थन दे चुके हैं। जब हमने ये जानकारी लेने की कोशिश की कि आप एक बार बताइए तो सही वो किसान है कौन जो आपको समर्थन दे रहे हैं, उसके बाद हमें पता लगा वो बहुत सारी एफपीओ है, फार्मर प्रोड्यूस ऑर्गेनाइजेशन। उनका ग्राउंड पे कोई जनाधार ही नहीं है। जो इनसे लोग मिलते हैं, जो पेस्टिसाइड बेचते हैं, जो केमिकल बेचते हैं, खाद बीज बेचते हैं, वो किसान ही नहीं है। उनके साथ संपर्क करके कि सरकार ये दिखाना चाहती है कि ये कानून किसानों के हित में है, जो असली किसान है ही नहीं। और जो आज असली किसान है, आज बॉर्डरों के ऊपर बैठा है, उसके ऊपर ये सरकार ब्लेम लगाती है। ब्लेम भी किस तरह के? आतंकवादी, खालिस्तानी, इनको कांग्रेसी बताती है। बड़ी विडंबना की बात है। आप एक चीज देखिए, आज पार्लियामेंट की अगर हम बात करें, पार्लियामेंट में एनडीए के पास 303 है और कांग्रेस की बात करें 51 है इनके पास। तो बीजेपी के लिए तो शर्म की बात है। आप 303 होकर किसानों को नहीं समझा पा रहे कि इनके फायदे हैं, और कांग्रेस ने 50 होते हुए यह समझा दिया कि इनके नुकसान है। तो दिस इज वेरी मच शेमफुल फॉर बीजेपी। एंड अदर थिंग मैं कहना चाहूंगा, आप देखिए जो ये आरोप लगा रहे हैं कि राजनीतिक है हम लोग, जो बॉर्डरों के ऊपर ठिठुरती ठंड में किसान बैठा है, जो आज किसान रात में वहां पे रुकता है, कौन सा ऐसा राजनीतिक पार्टी, चाहे कोई भी राजनीतिक पार्टी हो, कौन सा ऐसा राजनीतिक पार्टी का आदमी है जो किसानों के साथ रुक जाएगा? और दूसरी, हम तो कांग्रेस को भी कहते हैं, कोई भी पार्टी रही हो, हर पार्टी को किसानों को ठगने का काम किया है हर राजनीतिक पार्टी ने। कांग्रेस की बात कर ले, 2007 में जब स्वामीनाथन आयोग की रिपोर्ट आई, जब ये कांग्रेस ही थी सत्ता में, उसके बाद ना बीजेपी लागू कर पाई ना कांग्रेस कर पाई। तो सारी की सारी राजनीतिक पार्टियां एक हैं और किसानों को ठगने का काम करती हैं। किसानों की समस्या का हल केवल किसान है जो आज बॉर्डर के ऊपर बैठा संघर्ष कर रहा है। और इसको मैं सभी किसानों से और सभी आपके दर्शकों से कहना चाहूंगा, इस एंगल से ना देखें जिसे सरकार दिखाना चाहती है। अक्षय जी, आपने बहुत बातें की। अब मुद्दे की बात पे मैं आता हूं कि जो सुप्रीम कोर्ट से निर्देश आया है उसके मुताबिक तो आपको वो समिति के सामने जो भी आपके मुद्दे हैं रखने होंगे, और उसमें
क्या ये सही है कि किसानों में भी थोड़े बहुत मतभेद है, कोई जाना चाहता है कोई नहीं जाना चाहता है, और अगर नहीं गए मान लो और बाकी के कोई भी संगठन ने आके उनके सामने रजूआत की और मामला सुप्रीम कोर्ट के सामने रिपोर्ट के रूप में चला गया, तो क्या आप क्या सोचते हैं, क्या परिणाम आ सकते हैं? देखिए, जैसे आपने कहा ये बात, मैं एक बात कहता हूं, जो हमारे किसान नेता हैं, जो 40 किसान नेता हमारे अंदर मिलने जाते हैं, वो सारे एक मत हैं, देयर इज नॉट एनी फ्रैक्शन, वो सारे एक मत हैं। और दूसरा, जब ये बात रही, जैसे मैंने पहले अपनी बात में कहा, सुप्रीम कोर्ट का हम पूरा मान सम्मान करते हैं, लेकिन वो आदमी जो पहले से एक साइड बायस्ड है, वो कमेटी की हम बात कर रहे हैं, तो उनके सामने हम अपनी बात रखें या ना रखें, वो तो उनके सामने कहना ना कहना बराबर बात है। वो मुद्दे को अभी हम होल्ड पे रखें। आप लोग अपनी ओर से सुप्रीम कोर्ट को कोई 2-4 नाम और सजेस्ट करने वाले हैं कि नहीं, ये हमारी विश्वसनीयता के पात्र नहीं है, हमें समिति से कोई तकलीफ नहीं, मगर ये नाम है तो उनसे हमें कोई तकलीफ नहीं है, विश्वसनीयता है हमारी। क्या ऐसी कोई आपकी ओर से सुप्रीम कोर्ट को सुझाव जा सकती है? जी देखिए, जैसा अभी तो 15 तारीख को सरकार के साथ बैठक है जी, सरकार के साथ बैठक है। मैं उसमें एक चीज और कहना चाहता हूँ, सरकार बार बार ये चीज क्यों कहती है कि हम 13 आदमियों की कमेटी कर लीजिए, इस कमेटी को छोटा कर लीजिए। जो संपर्क वाली बात आपने कही थी, वो संपर्क क्यों 13 से करना चाहते हैं, 40 से संपर्क करने में क्या दिक्कत है? और जो बात रही सुप्रीम, उनके आगे बात रखने से अल्टीमेटली जो कानून है, उन कानूनों को, जो रिपील की बात है, रिपील तो सुप्रीम कोर्ट नहीं कर सकता, वो तो संसद ही कर सकती है, जहां से ये कानून बने हैं। तो जहां से ये कानून बने हैं, हम उसी माध्यम से, उसी रास्ते से इन कानूनों को उल्टा कराने का प्रयास करेंगे, और हम तब तक बॉर्डरों से नहीं उठेंगे जब तक ये रिपील नहीं होते और हमारा एमएसपी का गारंटी कानून नहीं बनता। धन्यवाद। आप ये सोचते हैं कि जो सुप्रीम कोर्ट ये कहती है कि उसे किसी भी कायदे को स्टे करने का अधिकार है, वो सुप्रीम कोर्ट को वो कायदा अगर जो स्टे किया है, उसका मतलब कि टेम्पररी सस्पेंड किया है, उसको परमानेंट सस्पेंड करने का भी अधिकार तो होगा ही ना? जी, वो तो कमेटी के ऊपर उन्होंने छोड़ा है ना, कमेटी के ऊपर उन्होंने छोड़ा है। और कमेटी की बात जैसे मैं पहले से स्पष्ट कर चुका हूँ, कमेटी अपनी रिपोर्ट सौंपेगी, फिर उसके बाद सुप्रीम कोर्ट निर्णय लेगा। देखिए, सुप्रीम कोर्ट निर्णय ले, हम मान सम्मान करते हैं, सरकार निर्णय ले, हम मान सम्मान करते हैं, लेकिन निर्णय एक ही होना चाहिए। निर्णय, ये कानून रिपील होना चाहिए, एमएसपी का गारंटी कानून बनना चाहिए। और अंत में मैं एक बात कहना चाहूंगा, गुजरात ने, लाखों दर्शक आपको देख रहे हैं, गुजरात ने बहुत बड़े बड़े लीडर दिए हैं, गांधी जी दिए हैं, सरदार पटेल दिए हैं। और गुजरात के भाइयों से, किसानों से भी निवेदन करना चाहूंगा, आप लोग भी संघर्ष में शामिल हो। जो ये बेफालतू की बात, थोड़ा गुजरात दूर है तो मेन स्ट्रीम मीडिया जो है आज प्रॉपर तरीके से अपना रोल नहीं निभा रहा है, तो जो आपके पास फीड पहुंचती है, किसान आज एक मत है, किसान किसी के साथ, किसी राजनीतिक पार्टी के दबाव में नहीं है, या किसान किसी राजनीतिक पार्टी की वजह से नहीं उकसे हैं। किसान अपनी लड़ाई लड़ रहा है, और इसमें गुजरात के खेडूत भाई, गुजरात के किसान भाई भी शामिल हो, क्योंकि गुजरात ने देश को दिशा दिखाने का काम किया, दिशा देने का काम किया है। आज इस आंदोलन में भी गुजरात की मुख्य भूमिका होनी चाहिए। धन्यवाद। जगदीशभाई, आ जे आंदोलन पछीनो एक तबक्को છે તે 26મી તારીખે જાન્યુઆરીની, જે આપણો પ્રજાસત્તાક દિવસ છે, તે દિવસે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કરવાની વાત છે। ભારત સરકાર એ સામે સુપ્રીમ કોર્ટમાં પાછી પહોંચી છે અને કિસાન સંગઠનોને નોટિસ પણ ઇસ્યુ થઈ છે। પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બંને રાષ્ટ્રીય તહેવારો છે। એ દિવસ આપણા દેશની તિરંગાની શાન વધારવા માટેના જે કામો થયા હોય, જે દેશે પ્રગતિ કરી હોય, દેશની જે તાકાત હોય, એ બધાને મહિમામંડિત કરવાનો દિવસ છે, રાષ્ટ્રીય તહેવાર છે। એ દિવસે કિસાન રેલી દિલ્હીમાં થાય અને આવડી મોટી જ્યારે રેલી, ટ્રેક્ટર રેલી દિલ્હીમાં થાય, ત્યારે કશું જ અજુગતું ન બને એ કહેવું એ જરા વધારે પડતું છે। તો એ દિવસ સિવાયનો દિવસ પસંદ ન કરી શકાયો હોત? પ્રજાસત્તાક દિવસે જ રેલી કરવી, એ પાછળનો કોઈ તર્ક ખરો? એ તર્ક કરતા
લોકશાહી છે, લોકો દ્વારા ઉજવાય છે, અને ત્યારે જે અત્યાર સુધીની પ્રગતિ આપણે, અને બીજી વસ્તુ કે લોકશાહી ખરેખર તો વિશ્વ લેવલે આપણી શાન વધશે કે દેશનો પ્રજાસત્તાક દિવસના દિવસે જ કૃષિ પ્રધાન દેશનો ખેડૂત પોતાની લોકશાહી ઢબે માંગણી માટે રોડ ઉપર નીકળી શકે. ખરેખર તો આપણી તાનાશાહી આપણી સરકાર નથી, એ તે દિવસે દિલ્હીની સડકો ઉપર ખેડૂતો નીકળશે તો ખરેખર વિશ્વમાં આપણી લોકશાહીની વાહવાહી થશે કે ખરેખર ભારત દેશમાં લોકશાહી લોકતંત્ર છે. કારણ કે આપણે લોકતંત્ર દેશ છે અને લોકો ત્યારે પોતાની રજૂઆત તો કરી શકે. અને ખેડૂતો તો પ્રજાસત્તાક દિવસ છે તો અત્યાર સુધી તો ક્યારેય ખેડૂતોને તો ક્યાંય એમાં કોઈ માયના જ નથી. શ્વેત ક્રાંતિ કરી, હરિત ક્રાંતિ કરી, ખેડૂતોએ દેશને આટલું આટલું આપ્યું. અત્યાર સુધી સરકારે ટ્રેક્ટરોનો સમાવેશ નથી કર્યો, તોપો બતાવી, ટેન્કરો બતાવ્યા, બરાબર. તો એના કરતા આ વર્ષે એક નવી શરૂઆત કરી દઈએ કે ખેડૂતોને સરકાર 3 અધ્યાદેશ કે 3 કાયદા બાબતમાં તો સમન્વય ના કરી શકે. ખરેખર ખેડૂત આગેવાનોને સાથે ચર્ચા કરી સરકાર જ એવું નક્કી કરે કે ટ્રેક્ટર માર્ચને લાલ કિલ્લા ઉપર લઈ જવું, અને વિશ્વની એક સારી નોંધ આપીએ કે અમે લોકતંત્રની રીતે આંદોલન કરવા માટે પણ અમારું વિશાળ દિલ છે. બીજી વસ્તુ કે ખેડૂતો તરફથી કોઈ લોહિયાળ નહીં થાય તો એનો કોઈ સવાલ જ નથી. ખેડૂતોએ આટલા દિવસમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અરાજકતા ફેલાય એવું કોઈ કાર્ય નથી કર્યું. એટલે હવે સરકારે જ ખરેખર ખેલદિલી બતાવવાની છે કે વિશ્વને બતાવવાનું છે કે ભારત એક સારામાં સારો લોકતાંત્રિક દેશ છે, અને પ્રજાસત્તાક દિવસના દિવસે, ગણતંત્ર દિવસના દિવસે આ દેશનો ગણ ગમે તે રીતે પોતાના હકની માંગણી ગાંધી ચિંધ્યા માર્ગે કરી શકે છે. જે રીતે આપણા ગાંધીજી વિશ્વમાં પ્રખ્યાત છે, તો એમની ઢબથી ચાલતું આંદોલન ये દિવસે કેમ ન થઈ શકે સાહેબ? सारो इसका जवाब लेने के लिए मैं आपसे रुक करूंगा. अक्षय जी, जगदीश जी कहते हैं कि वो प्रजासत्ताक दिन में हम क्यों नहीं शामिल हो सकते. देखिए, एक व्यवस्था का सवाल है. प्रजासत्ताक दिन की परेड, प्रजासत्ताक दिन की जो इसकी सेलिब्रेशन है, वो एक इसका निर्धारित वो फॉर्मेट होता है. 3-4 महीने पहले से उसकी तैयारियां शुरू होती है, रिहर्सल होते हैं, फाइनल रिहर्सल होते हैं, उसके बाद जाके वो पूरी बात बनती है परेड के रूप में या प्रदर्शनी के रूप में या फ्लोट के रूप में. ये परिस्थिति में किसानों को जुड़ना है इनके साथ. तो क्या अगर भारत सरकार ये आपको कहे कि आप 11 ट्रैक्टर्स लेके हमारे साथ आप भी जुड़ जाओ, तो मानोगे आप, या आपकी ट्रैक्टर रैली यानी जितने भी किसान है वो ताकत का प्रदर्शन होगा? क्या क्या मानते हैं आप? देखिए, जब जब सत्ता बेलगाम होती है, आज सत्ता के ऊपर लगाम नहीं है, तो उस कंडीशन में ये जरूरी हो जाता है. जैसे आज बॉर्डरों के ऊपर बैठे हैं कि आपको प्रधानमंत्री जी कहें या सरकार कहे कि आप 11 ट्रैक्टर शामिल हो जाइए. देखिए, हमें हमारा ये कार्यक्रम तय हो चुका है. आप हमारी मांगे मान लीजिए जो जायज हैं. हम बिल्कुल दिल्ली से ही चले जाएंगे. अगर दिल्ली में इतनी दिक्कत होती है हमारे अंदर आने से, या प्रधानमंत्री जी को दिक्कत होती है, या प्रशासन को दिक्कत होती है, हम तो नहीं जाएंगे अंदर. आप 15 तारीख को ही हमारी मांगे मान लीजिए. हमें अंदर जाने का शौक ही नहीं है. और दूसरी बात ये है, ये सत्ता बेलगाम हो चुकी है और इतने 48 दिनों से हम सड़कों के ऊपर बैठे हैं, इनको हम दिखाई नहीं देते. तो ये जिस तरीके के प्रोपोगेंडे कर रहे हैं कि किसान ये ठीक नहीं है, ये अंदर जाएंगे तो, अरे यार, आप तुम्हारी सरकार, ये जो सरकार है हमने अपने लिए बनाई है ताकि हमारे हितों की रक्षा करे, ना कि हमारे खिलाफ खड़ी हो. तो आज उस सत्ता को लगाम लगाने के लिए हम 26 जनवरी को निश्चित तौर पे दिल्ली जाएंगे और उस परेड में शामिल होंगे. और दूसरा, परेड के अंदर वो कहेंगे, वो तो अभी हम 15 के बाद रणनीति बनाएंगे, हमारे 11 ट्रैक्टर जाएंगे या हमारे सारे ट्रैक्टर जाएंगे और हम कैसे परेड करेंगे. और उसकी रिहर्सल हम एक बार 6 तारीख को कर चुके हैं.
कौन सा ट्रैक्टर किस गियर में एक साथ चलाना है, कौन सा ट्रैक्टर बैक चलेगा, कौन सा फॉरवर्ड चलेगा, वो रियल सर हम KMP के ऊपर कर चुके हैं। और वो पूरे देश को भी हम दिखाएं हम किसान क्या क्या कर सकता है, सड़कों के ऊपर भी क्या क्या कर सकता है, खेत खलिहानों को छोड़कर। इसलिए जरूरी है पूरा देश एक बार किसानों की परेड भी देखे। यानी कि आप कहना चाहते हैं कि पानी सर के ऊपर जा चुका है, आप तभी ही मानेंगे अगर ये कायदों को निरस्त करने की बात मान ली जाए, तब आप आपका आंदोलन का पूर्णाहुति करेंगे। उससे नीचे उसके नीचे किसी भी तरह की चर्चा, मंत्रणा या किसी भी तरह की बात के लिए आपके पास अब वो जो स्थितिस्थापकता या फ्लेक्सिबिलिटी रहनी चाहिए वो आपके पास नहीं है। और आप एक ही मुद्दे पे, जैसे जेरार्ड फोर्ड को किसी ने पूछा था कि आपको कौन सा रंग अच्छा लगता है, तो जेरार्ड फोर्ड का जवाब था कि मुझे सब रंग अच्छे लगते हैं जहां तक वो काला है। तो ये तो आप जो बात कर रहे हैं तो उसका तो एक ही मतलब हुआ कि आपकी मांगे मान ली जाए, अगर नहीं मान ली जाए तो उसमें कहीं भी कोई मंत्रणा चर्चा के लिए अब अवकाश नहीं है। क्या ऐसे ही इसका मतलब निकलता है? देखिए नारायण जी, देखिए जयनारायण जी, चर्चा के लिए तो ये सरकार तैयार नहीं है। अगर ये सरकार बड़ा मन करती, चर्चा राज्यसभा में करती, अगर चर्चा ही करनी थी तो बंद दरवाजे से 5 जून को कोरोना के टाइम पे इन कानूनों को ना लेके आती। ऐसी कौन सी बड़ी इमरजेंसी थी कि ये ऑर्डिनेंस इनको लेके आने पड़े? और राज्यसभा में करती चर्चा, लोकसभा में करती चर्चा, किसानों को अपने कॉन्फिडेंस में लेती। तो चर्चा के लिए तो ये सरकार तैयार नहीं है। किसान तो आधी रात को भी इनके साथ चर्चा के लिए तैयार है। इनका प्रशासनिक अधिकारी बात करना चाहता है या मंत्री बात करना चाहता है, क्लोज टू क्लोज डिस्कशन की बात हुई, उसमें भी किसान के जो सरकार के अधिकारियों के पास, मंत्रियों के पास जवाब नहीं था। तो हम तो चर्चा के साथ खुले मन से तैयार हैं, लेकिन इन कानूनों को निरस्त कराए बिना किसान के डेथ वारंट है ये, तो किसान की डेथ निश्चित है, किसान की मौत निश्चित है। अगर किसान आज हार के, और सरकार भी तो हट पे है, किसान हट पे नहीं है, सरकार हट पे है। सरकार कह रही है, नरेंद्र तोमर जी ने पीछे वाली बैठक में कहा कि हम इनको रद्द नहीं कर सकते, आपको अमेंडमेंट करवाने तो करवा लीजिए। ये किस तरीके की भाषा है? हट सरकार कर रही है, हट किसान नहीं कर रहे हैं। सरकार मान जाए इन कानूनों, इतनी कौन सी बड़ी बात है? पहले भी लैंड एक्विजिशन बिल इनको पीछे लिया है, तो कौन सा नए एक बार ऐसा पहली बार थोड़ी होगा इतिहास में कि कानून बनने के बाद वो पीछे नहीं लिया जा सकते। जनता के हित के लिए कानून बनते हैं। अगर जनता ये महसूस करती है कि ये उनके लिए ठीक नहीं है तो उनको पीछे लेने में क्या बुराई है? ठीक है अक्षय जी, एक आखिरी क्वेश्चन आपसे करना चाहूंगा मैं जी कि ये अब पूरा मसला जो है आपकी रैली का, वो भारत सरकार फिर से सुप्रीम कोर्ट के दरवाजे पे पहुंच गई है, खटखटाया है उसने, सुप्रीम कोर्ट ने भी नोटिस निकाली है। सुप्रीम कोर्ट के सामने आपका क्या रवैया होगा, क्या जवाब देंगे आप सुप्रीम कोर्ट को? सुप्रीम कोर्ट का हम बहुत सम्मान करते हैं, लेकिन जैसा मैंने कहा उस कमेटी पे हम अनसिक्योर फील कर रहे हैं। जो कमेटी बनाई है वो उन्होंने तो वो डिसीजन, वो एक तरफ 22 लोग हैं, उन्होंने जो डिसीजन देना है वो तो इन कानूनों के फेवर में देना है। उनका मन तो इंटरनल जो मन है उनके अंतरात्मा तो उस चीज में विश्वास करती है। सुनिए अक्षय जी, मैं ये मसले की बात नहीं कर रहा हूँ, मैं ये ट्रैक्टर रैली के मसले में जब सुप्रीम कोर्ट के पास पहुंच गई है भारत सरकार और उन्होंने नोटिस निकाली है, तो उस मामले में सुप्रीम कोर्ट के सामने आपका रवैया क्या रहेगा? देखिए हमारा प्रोग्राम पहले से डिसाइड है। निश्चित तौर पे हम 26 जनवरी को दिल्ली में पहुंचेंगे और अपनी जो हमारा पहले से फाइनल है कि हमने परेड वहां पे करनी है ट्रैक्टरों के साथ, वो हमारा प्रोग्राम फाइनल है। अगर हमारी मांग नहीं मानी जाती है सरकार के द्वारा 15 तारीख को, हम निश्चित तौर पर 26 जनवरी को अंदर जाएंगे। जी धन्यवाद जी, बहुत बहुत धन्यवाद आपका भी। आपने समय निकाला और गुजरात समाचार टेलीविजन के दर्शकों के लिए आप और जगदीश भाई दोनों ने किसानों की ओर से क्या इनकी मुश्किलें हैं, क्या इनकी मांगे हैं और किस मुद्दों पे ये पूरी गुत्थी उलझी हुई है, उसकी बातें अत्यंत सटीक तरीके से आपने रखी, उसके लिए आप दोनों का मैं धन्यवाद करता हूं। दर्शक मित्रों, आपका भी बहुत बहुत धन्यवाद, जो किसानों की बात को आपने बुलंद करने का और हमारी बात को और किसान भाइयों से
तक पहुंचाने का काम किया। आपका भी हम बहुत बहुत धन्यवाद करते धन्यवाद। हैं। ये गुजरात समाचार टेलीविजन की एक माध्यम की हैसियत से फर्ज है, मैं तो सिर्फ इसमें निमित्त हूँ। मगर बात ये है दर्शक मित्रों, વાત એવી છે કે આ 26મી જાન્યુઆરીએ જો ટ્રેક્ટર રેલીની જે આખી વાત છે, કમિટીમાં આ લોકોને વિશ્વાસ નથી અને એમણે તાર્કિક કારણો આપ્યા છે, એટલે સમિતિમાં એમને વિશ્વાસ નથી, એ બાબત એક બાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે। કિસાનોમાં ભાગલા નથી એવું અક્ષયજી કહે છે અને ટિકેતે પણ એ બાબતનું પુનરુચ્ચારણ કર્યું છે। ત્રીજો મુદ્દો છે, આ જો 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે, રાષ્ટ્રીય ઉત્સવ છે, સુપ્રીમ કોર્ટમાં આખો મામલો પહોંચ્યો છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટ શું વલણ લેશે? ખેડૂતોનું વલણ નક્કી છે કે એમણે પહેલાથી કાર્યક્રમ નક્કી કરેલો તો એ કાર્યક્રમ પર એ લોકો કાયમ છે, તો સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે, કદાચ સુપ્રીમ કોર્ટના માધ્યમથી કંઈક આનું જો વચ્ચેનો ઉકેલ નીકળતો હોય તો પ્રજાસત્તાક દિવસ જેવા આપણા રાષ્ટ્રીય તહેવારના દિવસે કોઈ અણગમતી ઘટના, અણછાતી ઘટના ન બને। આપણે બધા એવું ઈચ્છીએ કે આ મુદ્દે કમસે કમ બાકીનું કિસાન આંદોલન એની રીતે ચાલે, સરકાર સરકારની રીતે કામ કરે, કિસાન કિસાનની રીતે કામ કરે ને ક્યાંક આગળ જતા આ જગતનો તાત છે એ સરકારની સાથે પણ સરકાર પણ એની વાતને જે વ્યાજબી વાતો છે સાથે બેસીને એનો ઉકેલ આવે એવું આપણે ઈચ્છીએ। પણ આ 26મી જાન્યુઆરીની ટ્રેક્ટર રેલી એ અત્યંત સ્ફોટક મુદ્દો છે અને આખા દેશની નજર હવે સુપ્રીમ કોર્ટમાં આ ઘટના કેવો આકાર લે છે અને કિસાન યુનિયનો, કિસાનના જે બધા જુદા જુદા સંસ્થાઓ, સંગઠનો છે એ એને કેવો પ્રતિભાવ આપે છે। સરકાર તો એને પોતાનો તર્ક લઈને સુપ્રીમ કોર્ટના બારણા ખખડાવે છે, પણ આ આખી ઘટનાની ચર્ચા સુપ્રીમ કોર્ટમાં કઈ રીતે ચાલશે એ અત્યંત રસપ્રદ બાબત બનવાની છે। આપણે આશા રાખીએ કે આ મુદ્દાનો ઉકેલ આવી જાય, આપણે આશા રાખીએ કે કમસે કમ આ મુદ્દે કંઈક એવો ઉકેલ નીકળે કે 26મી જાન્યુઆરીની જે ગરિમા છે એ ન નંદવાય। અને કિસાનોને પણ આપણે અપીલ કરીએ કે ક્યાંક થોડી બાંધછોડ કરીને 26મી જાન્યુઆરીને બચાવી લે। ત્યાર પછીની જે બાબતો છે એમાં હું પહેલા પણ કહી ચૂક્યો છું કે કિસાન એ જગતનો તાત કહેવાય છે, કિસાન એ ગ્રામ્ય અર્થતંત્રનો જનક છે। ખેતી આધારિત ગ્રામ્ય અર્થતંત્ર આ દેશમાં 50% કરતાં વધારે રોજગારી પૂરી પાડે છે, એટલું જ નહીં 50% કરતાં વધારે માલની ખપત પણ આ જ અર્થતંત્રમાં થાય છે, ત્યારે એની યોગ્યતા સરકાર સમજે છે એમ માનીને ચાલીએ, અપેક્ષા રાખીએ 26મી જાન્યુઆરી સુધીમાં આ ટ્રેક્ટર રેલીનો કંઈક ઉકેલ આવશે એ આશા અપેક્ષા સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું। મળીશું હવે, આવતીકાલે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ પર્વની આપ સૌને શુભકામનાઓ। કુટુંબ સાથે દવા પર ચડજો, પણ બાકીના નિયમો જે કંઈ હોય એનું ધ્યાન રાખજો, ડિસ્ટન્સિંગ ક્રાઇટેરિયાનું ધ્યાન રાખજો અને સલામત રીતે ઉત્તરાયણ ઉજવજો। અને સાંજે અને સવારે જ્યારે પંખીઓ પોતાનો માળો છોડીને ચણ લેવા જતા હોય અથવા સાંજે પોતાના માળામાં પાછા આવતા હોય ત્યારે એ ગવાય નહીં એટલી કાળજી તો રાખજો। એ અબોલ જીવને ક્યાંક આપણી દોરી એના માટે મોતનો ફાંસલો ન બની જાય એટલી ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને ગુજરાત સમાચાર વતી અને મારે અંગત હેસિયતથી હું અપીલ કરું છું। આપને સૌને ઉત્તરાયણ લોહરીની હાર્દિક શુભકામનાઓ અને આવનાર 2021ના વર્ષના બાકીના દિવસો આપ અને આપના કુટુંબ માટે સુખમય નીવડે। ભગવાન સૂર્યનારાયણનો મકર રાશિમાં પ્રવેશ શુભ બની રહે એવી શુભકામનાઓ સાથે મારી વાતને વિરામ આપું છું। શુભરાત્રિ, હેપી ઉત્તરાયણ।